जय हिंद, वंदे मातरम। आज 15वां दिन है स्पेशल गर्ल्स ऑनलाइन ट्रेनिंग का। और आपको एक मैं थोड़ी मतलब मेरी एक बात बताना चाह रहा हूँ कि बहुत सारे जो उम्मीदवार है फॉरेस्ट के, वो देख रहे हैं तुम्हारा कितना नंबर है, तुम्हारा कितना नंबर है, तुम्हारा कितना नंबर है। नंबर के चक्कर में मत पड़िए। एक मेरा सुझाव है, वो लिख दीजिए। 80 से ऊपर जितने भी नंबर है सबको फिजिकल आने वाला है। तो जितने भी महिला उम्मीदवार है वो अपना 80 के ऊपर वाली तैयारी शुरू कर दो। इस डिस्ट्रिक्ट के कितने नंबर है, इस डिस्ट्रिक्ट के कितने नंबर है, उस चक्कर में मत पड़ो। बस आपको जैसे लाइब्रेरी में बैठ के अपने मेरिट में आए हैं वैसे ही अपने पैर आगे पीछे करके आप रनिंग पूरा करके लॉन्ग जंप हाई जंप करके अपना फॉरेस्ट की वर्दी पहन सकते हो। दूसरा, आपने इतनी मेहनत किया है तो आपको फल मिलना चाहिए। तो मेरा वीडियो के माध्यम से आने का यही रीजन है। मैं किसी पे टारगेट नहीं कर रहा हूँ या किसी के बारे में नहीं बता रहा हूँ। आप जिसका भी मेरिट में नाम है 80 से ऊपर है, वो किसी के बातों में मत आइए, किसी के बहकाव में मत आइए। बस अपना मेहनत पे लग जाइए। और आज मैं खुद इनको 15वां दिन है और आज मैं खुद इनके साथ दौड़ रहा हूँ। इसीलिए दौड़ रहा हूँ कि मेरा मिशन है 4 मिनट के अंदर मैक्सिमम लड़कियों को पास कराना। और आज मैं आपको थोड़ा अलग वीडियो के माध्यम से आया हूँ कि आज मैं आपको हाइट कितनी होनी चाहिए, आपका वेट कितना होना चाहिए और आपका जो रेशियो है पूरा शारीरिक रेशियो वो कितना होना चाहिए, वो पूरा दिखाने वाला हूँ। तो सभी गर्ल्स रेडी है? दौड़ोगे? मार्क सेट गो। अभी मैंने रेडी को कर दिया है, मैं खुद दौड़ने वाला हूँ इनके साथ। તો તમે જોઈ શકો છો કે રનિંગ ચાલુ થઈ ગઈ છે અને સર પણ એમના જોડે દોડી રહ્યા છે। તો જે ટ્રેનર સાથે મળીને જો તમને મહેનત કરાવતા હોય, સાથે દોડતા હોય, તો એમના કેડેટો તો દોડવાના જ છે। કારણ કે એમને એમ થાય કે સર જ્યારે આર્મીની નોકરી પૂરી કર્યા પછી આટલી ઉંમરે રનિંગ કરી રહ્યા છે તો અમે કેમ ના કરીએ। તો આજે તમે જોઈ શકો છો કે છોકરીઓનો આજે 15મો દિવસ છે ફોરેસ્ટ ફિઝિકલ ટ્રેનિંગ માટે। તો તમે પણ ફોરેસ્ટ ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરી રહ્યા હોય તો આ જ રીતે તમે અમારા વિડીયો પ્રમાણે તમે તૈયારી કરો, મહેનત કરો, 100% તમને રિઝલ્ટ મળશે। અને તમે જોઈ શકો છો કે બધાની રનિંગ કમ્પ્લીટ ચાલી રહી છે। તમે આગળ જોઈ શકો છો, આગળ 3 છોકરીઓ એકબીજાને કાપવા માટે દોડી રહી છે। એના પછી પાછળ તમે જોઈ શકો છો કે પાછળ જે મેન પોલીસની તૈયારી કરી રહ્યા છે એ લાસ્ટમાં પાછળ હોય છે, કારણ કે એમને વધારે ટાઈમ હોય છે પોલીસ માટે। અને ફોરેસ્ટની છોકરીઓને તમે જોઈ શકો છો કે એક સાથે આગળ જે 3 છોકરીઓ છે તે એક સાથે દોડી રહી છે અને એ બહુ ટાઈમિંગના અંદર જ આવી જશે। આજે સર જાતે દોડી રહ્યા છે કારણ કે સરે કીધું કે આજે એમને 4 મિનિટના અંદર બધાને ક્લોઝ કરવાના છે। આજે 4 મિનિટના અંદર ફોરેસ્ટ માટે જે છોકરીઓને 4 મિનિટ આવતી હોય છે જેમાં 800 મીટર, તો તમે આ 4 છોકરીઓને જોઈ શકો છો એક સાથે એક સ્ટેપે દોડી રહ્યા છે। તો આજે એમનો બહુ જ ઓછો ટાઈમ આવશે અને કમ્પ્લીટ રનિંગ પૂરી થઈ જશે। અને જે તમે જોઈ શકો છો કે લાઇન ટુ લાઇન બધા આવી રહ્યા છે અને રનિંગ જુઓ તમે એમની એક સ્ટેપથી દોડી રહ્યા છે કારણ કે જે એમને ટાઈમિંગના અંદર આવવાનું છે। અને આ પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે તો આના પછી જે બીજો રાઉન્ડ આવશે તેમાં પણ તમે જોજો કે કોણ પહેલાં આવે છે। અને આ જ રીતે મહેનત હશે તો ફોરેસ્ટની વર્દી ક્યાંય દૂર નથી। બસ ડેલી વર્કઆઉટ કરતા રહો, ડેલી મહેનત કરતા રહો, 100% વર્દીનું સપનું સાકાર થશે। અને તમે આ સાઈડ જોઈ શકો છો કે છોકરીઓ બહુ જ પાછળ છે, જે થાકી ગયા છે કારણ કે ગરમીનો પણ માહોલ છે અને આટલી ગરમીમાં મોસ્ટ ઓફલી કોઈ રનિંગ કરતું નથી હોતું। પણ આ છોકરીઓને દાંત આપવી જોઈએ, મહેનત આમનું જોશ અને જુનૂન છે કે અમે ફોરેસ્ટની વર્દી લઈને રહીશું। કારણ કે સપનું જ્યારે એક્ઝામ આપવા ગયા હતા ત્યારે જોયું હતું કે અમે ફોરેસ્ટર બનીશું, તો હવે કેમ અમે રૂકી જઈએ, અમે કેમ હવે ડટી જઈએ। તો આ છોકરીઓ મનથી મજબૂત છે કે ગમે તે હોય, આધી તૂફાન ગમે તે આવે પણ અમે ફોરેસ્ટમાં જઈશું એટલે જઈશું। અને હવે તો બસ ફોરેસ્ટનું મેરિટ પણ રિઝલ્ટ પણ આવી ગયું છે અને આના પછી મેન રિઝલ્ટ પણ આવી જશે। તો આ જ રીતે આમની મહેનત હશે તો 100% ફોરેસ્ટનું સપનું સાકાર થશે। તો મિત્રો, તમે પણ ફોરેસ્ટનું સપનું સાકાર કરવા માગતા હોય તો આ જ રીતે તમે રેગ્યુલર બેસિસ ઉપર મહેનત કરો, એક્સરસાઇઝ કરો, ટ્રેનિંગ કરો અને રનિંગ કરો। જો અત્યારે સર વેઇટ માટે, હાઇટ માટે જે લઈને આવી રહ્યા છે તે તમે જોઈ શકો છો કે છોકરીઓને કેટલો વેઇટ, કેટલી હાઇટ જોઈએ। તો તમે જોઈ શકો છો કે આ પહેલી છોકરી અને બીજી છોકરી જે એકબીજાને કાપવા માટે તૈયાર છે અને તે 4 મિનિટના અંદર કમ્પ્લીટ આવી ગઈ છે। અને એના પછી તમે જોઈ શકો છો કે જે
3-4 છોકરીઓ જે એકબીજાને કાપવા માટે કરે છે. તો તમારે જ્યારે રનિંગ કરતા હોય, જ્યારે ગ્રુપિંગમાં રનિંગ કરતા હોય, તો તમારે પણ એકબીજાને કાપવા માટે લાસ્ટમાં તમે સ્પ્રિન્ટ લગાવો. લાસ્ટમાં તમે સ્પ્રિન્ટ લગાવશો તો તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે આ સ્પ્રિન્ટ તમારે અત્યારે, અને સેકન્ડ થિંગ કે તમારે જ્યારે રાઉન્ડ હશે ત્યારે તમારે બહુ જ કામ આવશે. આ સ્પ્રિન્ટ લગાવેલી એક તમને જ્યારે રનિંગ કરી રહ્યા હશો ત્યારે તમને બહુ જ કામ આવશે. આ સ્પ્રિન્ટ એક રનિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને ટાઈમિંગમાં લાવી દેશે. અને તમે જોઈ શકો છો કે સર સાથે દોડીને આવી રહ્યા છે, અને જે 5 લાસ્ટ છોકરીઓ છે એમને પણ લઈને આવી રહ્યા છે, જેમ સરે 4 મિનિટના અંદર ક્લોઝ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે 4 મિનિટ થઈ ગઈ છે, અને મોસ્ટ ઓફલી બધી છોકરીઓ ક્લોઝિંગમાં છે. લાસ્ટ 6-7 છોકરીઓ ક્લોઝિંગમાં નથી, કારણ કે તો તમે જોઈ શકો છો કે છોકરીઓનો થાક પણ, કે આટલી ગરમીમાં તે પણ મનથી હારવા તૈયાર નથી, કે ગમે તે થાય ફોરેસ્ટની વર્દી તો લઈને જ રહીશું. એન્ડ 10 લડકીઓ રહી ગઈ છે, અને તમે જોઈ શકો છો કે આ જ રીતે મહેનત હશે તો 100% ફોરેસ્ટનું સપનું સાકાર થશે. તો 800 મીટર રનિંગ પછી 4 મિનિટમાં આવ્યા પછી આટલો થાક હોય, અને એના પછી ફરીથી એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ છે. કે આ એક્સરસાઇઝ તમારા પગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે તમે જ્યારે રનિંગ કરીને આવતા હોય અને પગની એક્સરસાઇઝ કરો, જેનાથી તમારે રનિંગમાં ટાઈમિંગ એન્ડ જે તમને શ્વાસ ચડી જતો હોય, પગમાં દુખાવો થતો હોય, પગ ભરાઈ જતા હોય, એના માટે આ સ્પેશિયલ એક્સરસાઇઝ છે. તો તમે જ્યારે રનિંગ કરીને આવો ત્યારે આ એક્સરસાઇઝ જરૂર કરો, જેના લીધે તમારું પગનો જે સ્ટેપ હોય છે એ બધું તમારે કમ્પ્લીટ થઈ જાય. અને તમે આ જોઈ શકો છો કે તમારો આ એક સાઈડનો પગ હોય, આને વૃક્ષાસન કહેવાય. તમે આ વૃક્ષાસન કરો તો તમારે બોડી અને જે પગનો હોય ભાગ એ બહુ જ ફિટ થઈ જાય, એન્ડ રનિંગમાં તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ કરે. અને તમે જોઈ શકો છો આ એક્સરસાઇઝ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પૂરી બોડી માટે. આ એક્સરસાઇઝ કરવાથી તમારી બોડી કમ્પ્લીટ ફિટ થઈ જશે. અને સર એક નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે, તો તમે જોઈ શકો છો કે છોકરીઓનો થાક, આ સ્ટેપ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, કે રનિંગ કર્યા પછી તમારે સ્ટેપ માટે એક્સરસાઇઝ કરવાની છે, જેના લીધે તમારે રનિંગમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, અને તમારે રનિંગ બહુ જ ઇઝી થઈ જાય. તો રેગ્યુલર તમે હજુ ફોરેસ્ટનું એક રિઝલ્ટ બાકી છે. જો તમે હજુ પણ મનથી મક્કમ હોય અને ફોરેસ્ટની વર્દી માટે સપનું જોયું હોય, તો તમે આ જ રીતે મહેનત કરતા રહો, 100% ફોરેસ્ટની વર્દી મળશે. કારણ કે રનિંગમાં ટાઈમિંગ ના આવતું હોય તો આ જ રીતે રનિંગ કરી પગ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ કરો. તો તમે આ એક નવી એક્સરસાઇઝ જોઈ શકો છો, કે જે પગના જે આગળની ટોચ હોય છે, અને તમે જોઈ શકો છો એક નવી એક્સરસાઇઝ. તો તમે આ એક નવી એક્સરસાઇઝ જોઈ શકો છો, કે જે લોંગ જમ્પ માટે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે જ્યારે તમારે લોંગ જમ્પ ન થતો હોય તો તમે આ એક્સરસાઇઝ કરી તમારા લોંગ જમ્પમાં બહુ જ બેનિફિટ કરી શકે છે. તો તમે જોઈ શકો છો કે તમારે 2 પગથી એક જગ્યાએ ઊભું રહી અને પોતાની બોડી ખેંચવાની છે, જેના લીધે તમારો લોંગ જમ્પ બહુ ઇઝી રીતે થઈ જશે. અને ફોરેસ્ટમાં એક લોંગ જમ્પ હોય છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને મોસ્ટ ઓફલી લોંગ જમ્પ થતો નથી હોતો. તો બસ આ જ રીતે તમે એક્સરસાઇઝ કરતા રહેશો તો તમારો લોંગ જમ્પ 100% થઈ જશે. તો તમારે રેગ્યુલર વર્કઆઉટ કર્યા પછી આ એક્સરસાઇઝ કરવાની છે. આજે આટલો રેશિયો રાખો, બીજા દિવસ બીજું થોડું લોંગ કૂદવાનું રાખો, જેના લીધે તમારે ફોરેસ્ટનો જે લોંગ જમ્પ હોય છે એના માટે તમે બહુ જ પ્રિપેર થઈ જશો. અને તમે જોઈ શકો છો કે બધી છોકરીઓ જોશ અને જુનૂનથી એક્સરસાઇઝ કરી રહી છે. અને હવે સર એક એક્સરસાઇઝ બીજી લઈને આવી રહ્યા છે, અને આમાં તમારે બેસી જવાનું હોય છે, એના પછી તમારી બોડી ખેંચવાની હોય છે, જેના લીધે તમારે પૂરી બોડી ખેંચાશે, અને તમારે જે
લોંગ જમ્પ હોય છે તેમાં આ એક્સરસાઇઝ બહુ જ બેનિફિટ કરશે. તો તમારે આ પણ એક્સરસાઇઝ તમારા લોંગ જમ્પ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે રનિંગ કર્યા પછી પગની એક્સરસાઇઝ કર્યા પછી તમારે આ એક્સરસાઇઝ કરવાની છે, જેના લીધે તમારે ફોરેસ્ટમાં લોંગ જમ્પ બહુ આસાનીથી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરીઓ આ એક્સરસાઇઝ કરી રહી છે. જો આટલી ગરમી હોય, થાક હોય અને એના પછી પણ એક્સરસાઇઝ કરી રહ્યા હોય તો મનથી મક્કમ છે કે આજે તો કરીને જ રહીશું, 100% કરીને જ રહીશું, ફોરેસ્ટનું સપનું સાકાર કરીને જ રહીશું. તો તમે પણ ફોરેસ્ટ માટે, વર્ધી માટે સપનું જોયું હોય તો અને એક્સરસાઇઝ આ ત્રીજી સર લઈને આવી રહ્યા છે. તો તમે લંગડી તો જોઈ જ હશે, તમે બાળપણમાં રમ્યા પણ હશો. તો આ જ રીતે તમારે લંગડી કરવાની છે. તો તમે એક પગેથી તમે एक पग ऊपर जोर आवशे અને તમે એક પગથી પ્રિપેર થઈ જશો. ये तो मैं इसलिए ले रहा हूँ ये कि इससे पता चलेगा कि आपको लॉन्ग जंप कौन से पैर से करना है, किससे आपका जंप ज्यादा आता है, उसके लिए एक्सरसाइज है और इसमें बहुत मजा आएगा. ये देखो बहुत सारे बच्चे 4-5 फीट कर रही है जंप. ये देखो, अरे लंगड़ी लंगड़ी, शाबाश. ये देख सकते हो, बहुत मजा आएगा. देखो, शाबाश 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 शाबाश. अभी सीजन पैर चेंज करना, लेफ्ट से आए हो तो राइट पैर लेना. ठीक है, करते रहो, चलो करते रहो, करते रहो, करते रहो, करते रहो, करते रहो, करते रहो. अरे देह हूँ करा था, चलो करते रहो. अभी दूसरा पैर से चलो, चलते रहो, चलते रहो, चलो चलते रहो, चलते रहो. તો તમે પણ ફોરેસ્ટ માટે ટ્રેનિંગ કરી આવ્યા હોય, ફિઝિકલ ટ્રેનિંગ માટે, તો તમે આજે અમારો 15મો દિવસ છે. તો જે તમે 15મા દિવસની ટ્રેનિંગ છે તે તમારા લાઈફમાં લાવો. તમે જે સવારે રનિંગ કરવા જાઓ, તમે વર્કઆઉટ કરો તો આ રીતે કરો, કારણ કે 1 મહિનાની ટ્રેનિંગમાં તમને રફ એન્ડ ટફ A to Z ટ્રેનિંગ તમને મળી રહેશે અને તમને આ ફોરેસ્ટની ટ્રેનિંગ જોઈ તમારું ફોરેસ્ટનું સપનું સાકાર કરી શકો છો. તો બસ આ જ રીતે મહેનત કરતા રહો અને ફોરેસ્ટનું સપનું સાકાર કરવું હોય તો આટલી મહેનત તો જોઈએ જ. અને બસ હવે લાસ્ટ 2 થી 3 મંથ છે તમારા જોડે, તો મહેનત करता रहो તમે. अभी जो एक्सरसाइज नंबर 4 है वो आप देख सकते हो. डेमो दे रहा हूँ मैं, कल जो मैं कर रहा था डेमो दे रहा था, आज थोड़ा उल्टा करना है. जो आप कर रहे हो बिल्कुल सही कर रहे हो. ऐसे देखो, आपको ये पीछे पीछे लगना चाहिए. ठीक है, चलो. ये पीछे क्यों जा रही है, इधर आओ ना, इस साइड. और ये साथ में क्या करेगी यार. તો સર એક નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે કે જે એક્સરસાઇઝ કરી તમે તમારા ફોરેસ્ટ માટે જે હાઈ જમ્પ હોય છે તેમાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને લોંગ જમ્પમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. ये देखा, તો સરનો તમે પહેલા ડેમો જોઈ શકો છો. चल पीछे पीछे पूरे पीछे मुड़, पूरे पीछे मुड़. हाथ इधर दूसरा इधर, हाथ हाथ इधर लगाओ, हाथ इधर लगाओ. अभी इधर 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 आपका लगना चाहिए पैर. स्टार्ट. તો તમે જોઈ શકો છો કે આ રીતે તમારે રેગ્યુલર કરવાનું છે એક્સરસાઇઝ, અને તમારો આ રીતે એક્સરસાઇઝ કરશો તો તમારો ફોરેસ્ટ માટે હાઈ જમ્પ થશે. તો હારવાનું નથી, પોતાના મનથી એક્સરસાઇઝ કરતો રહેવાનું છે. करना है बस ये. આ પગમાં જે દુખાવો હોય છે એ રિમૂવ થઈ જાય અને આ એક્સરસાઇઝ કરવાથી તમારા સ્ટેપ પણ બહુ જ ખુલી શકે છે. તો જ્યારે તમે એક્સરસાઇઝ કરી રહ્યા હોય તો તમારે પોતાના માટે કરવાની છે, કરવા ખાતર નથી કરવાની. કારણ કે તમે એમ કરશો કે કરવા ખાતર કરવી છે તો એ કરવા ખાતર જ થઈ જશે અને તમને કોઈ બેનિફિટ નહીં મળે. તો તમારે જે એક્સરસાઇઝ કરવાની છે પોતાના માટે કરવાની છે અને પોતાના બેનિફિટ માટે કરવાની છે. તો કમ્પ્લીટ કરો, કમ્પલસરી કરો. અને જેના ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય છે એના માટે આ બેસ્ટ, સિક પેન માટે આ બહુ જ બેસ્ટ एक्सरसाइज છે. 17 साल मुझे सेना में शिफ्ट नहीं हुआ है. अभी मैं सुन रहा हूँ पब्लिक से शिफ्ट पेन देखना पेन ना पेन. अब તો તમે જોઈ શકો છો કે डाउन. એક સાથે બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે અને આ જ રીતે એક્સરસાઇઝ કરતા રહેશો તો તમારી રનિંગમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે, ઇમ્પ્લિમેન્ટ થશે અને તમે રનિંગમાં બહુ જ બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો. તો તમારે આ જ રીતે મહેનત કરવાની છે અને ફોરેસ્ટનું સપનું સાકાર કરવાનું છે. चलो सब ऐसे खड़े हो जाओ.
चलो उठाओ हमारा हाय हाय તો તમારા બોડી લેવલ પ્રમાણે જેમ તમારો કંધો હોય ખભો હોય એના પ્રમાણે તમારે પગ ઊંચો કરવાનો હોય છે. भाई जब नत्था तू થાય તો તમારે આ એક્સરસાઇઝ લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સર પહેલાં ડેમો કરીને બતાવે છે અને પછી તેમને કરવાનું કહે છે, કારણ કે તેમને એક આઈડિયા આવી જાય કે આ રીતે તેમને એક્સરસાઇઝ કરવાની છે લોંગ જમ્પ માટે, હાઈ જમ્પ માટે. જોઈ શકો છો કે છોકરીઓ માટે 9 ફીટ હોય છે. ये इराक पट्टी पट्टी कर दे તો અમને આટલો જમ્પ કરવાનો છે. તો તમે જોજો કે કેટલી છોકરીઓ ફોરેસ્ટમાં 9 ફીટ જમ્પ કમ્પ્લીટ કરી શકે છે. આજે કોઈ પાર્ટીઓ પોતાની જાતે જ ત્યાંથી જમ્પ કરવાનું રહેશે. તો 9 ફીટ લોંગ જમ્પ ફોરેસ્ટ છોકરીઓ માટે આવતો હોય છે. તો આજે તમે જોજો કે કેટલી છોકરીઓ ફોરેસ્ટના લોંગ જમ્પમાં પાસ થાય છે. અને તમે પણ આ જ રીતે કરતા રહેશો તો તમે પણ ફોરેસ્ટમાં લોંગ જમ્પ કરી શકશો. ऊपर आना ऊपर जो प्रोसेस को मार जोरात से है तो बाकी भी राख पड़े जो बोलू का तो फटाफट તો તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ માટે છોકરીઓ તૈયાર જ છે. જે લોંગ જમ્પ છે 9 ફીટ એના માટે છોકરીઓ તૈયાર છે. તો 9 ફીટનો જે લોંગ જમ્પ તમે જોઈ શકો છો કે કેટલી છોકરીઓમાં ઉત્સાહ છે અને જોશ અને જુનૂન છે કે અમારે 100% વર્ધી લેવી છે. તો તે મહેનત કરી રહ્યા છે. તો તમે પણ આ જ રીતે મહેનત કરો અને તમારું સપનું સાકાર કરો. તો એક પછી એક છોકરીઓ આવી રહી છે જે લોંગ જમ્પ માટે પ્રિપેર થઈને, અને આ છોકરીને 9 ફીટ લોંગ જમ્પ થઈ ગયો છે. અને હવે આ જે બીજી છોકરી આવી રહી છે એને થોડું રહી ગયું છે લોંગ જમ્પ માટે. અને એના પછી ત્રીજી છોકરી પણ પ્રિપેર થઈ લોંગ જમ્પ માટે આવી રહી છે. તો બસ તમારે આ જ રીતે મહેનત કરતા રહેવાનું છે. તો તમે 100% ફોરેસ્ટમાં લાગી જશો. અને 9 ફીટ જે લોંગ જમ્પ હોય છે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારે 9 ફીટ લોંગ જમ્પ કરવા માટે પ્રિપેર થઈ જવાનું છે, તૈયારી કરવાની છે, મહેનત કરવાની છે. તો આ જ રીતે એક પછી એક છોકરીઓ ફોરેસ્ટના 9 ફીટ લોંગ જમ્પમાં પાસ થઈ રહી છે. તો બસ આ જ રીતે તમે પણ મહેનત કરતા રહો અને તમે પણ જે ફોરેસ્ટનું સપનું જોયું છે એના પાછળ દોડો, કારણ કે હવે લાસ્ટ 2 મંથથી 3 મંથ તમારા જોડે સમય છે. તો એ સમય તમે તમારા ફિઝિકલ માટે આપો અને સપનું સાકાર કરો. તો તમે જોઈ શકો છો કે એક પછી એક બીજી છોકરી ફોરેસ્ટના લોંગ જમ્પ માટે આવી રહી છે અને બહુ જ લોંગ જમ્પ કરી રહ્યા છે, જે 12-13 ફૂટ સુધી લોંગ જમ્પ આવી રહ્યો છે. તો તમે આ જ રીતે મહેનત કરતા રહો તો તમારું ફોરેસ્ટનું સપનું સાકાર થઈ જશે. અને ફોરેસ્ટનું જે પહેલું જે અત્યારે રિઝલ્ટ આવી ગયું છે, આના પછી મેન રિઝલ્ટ આવવાનું જ છે. તો તમે એનો વેઇટ કર્યા વગર અત્યારથી મહેનત ચાલુ કરી દો, જેના લીધે તમે સક્સેસ થઈ જશો અને તમારું સપનું સાકાર કરી શકશો. અને આ જ રીતે તમે ફોરેસ્ટની ફિઝિકલ ટ્રેનિંગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા કોઈ પણ મિત્રને શેર કરો કે જેના ફોરેસ્ટના માર્ક્સ થઈ જતા હોય. તમારી બહેનપણીને શેર કરો કે જેને ફોરેસ્ટના માર્ક્સ થઈ જતા હોય, તો તે પણ આ જ રીતે એક્સરસાઇઝ કરી, વર્કઆઉટ કરી, લોંગ જમ્પ, હાઈ જમ્પ, રનિંગ કરી તે પોતાનું સપનું સાકાર કરી શકે. અને તમે તમારા થકી કોઈક બીજાનું ભલું થાય એ પણ તમે કરી શકો છો. તો બસ આજે ફોરેસ્ટનો 15મો દિવસ છે અને અમે 30 દિવસની ફોરેસ્ટની ટ્રેનિંગ લાવી રહ્યા છીએ. તો હજુ 15 દિવસ બાકી છે. તો તમે આ જ રીતે ટ્રેનિંગમાં બન્યા રહો અને વર્કઆઉટ કરતા રહો, જેના લીધે તમારું ફોરેસ્ટનું સપનું સાકાર થઈ જાય. અને આ જ રીતે તૈયારી હશે તો 100% ફોરેસ્ટર બનાવશે. અને તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો તમને 100% કમ્પ્લીટ મળી રહેશે તમને માર્ગદર્શન. તો હવે 6-7 છોકરીઓ જ બાકી છે જે લોંગ જમ્પ આસાનીથી પાસ થઈ જશે. મોસ્ટ ઓફલી છોકરીઓ જે લોંગ જમ્પ પાસ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે
વેઇટ પણ વધારે હોવાથી તો પણ મોસ્ટ ઓફલી છોકરીઓ પાસ થઈ જાય છે આસાનીથી. તો તમારે પણ ફોરેસ્ટર બનવું હોય તો રેગ્યુલર બેસિસ ઉપર ટ્રેનિંગ જોતા રહો. અને ફોરેસ્ટની આ જ સિરીઝ અમારી હજુ પણ 15 દિવસ ચાલી રહી છે. તો તમે રેગ્યુલર મહેનત કરતા રહો અને ફોરેસ્ટ માટે પ્રિપેર થઈ જાઓ. બસ જેના 80 ઉપર માર્ક્સ છે એ ફોરેસ્ટ માટે તૈયાર થઈ જાઓ. એ 100% એમનું સિલેક્શન થઈ જ જશે. અને બધાને મોસ્ટ ઓફલી 9 ફીટ જમ્પ આસાનીથી થઈ જાય છે. તો તમે હવે તો ફોરેસ્ટ માટે 3 ફૂટનું આશરે જે હાઈ જમ્પ હોય છે તૈયાર કરી દીધો છે. તો તમે જોઈ શકો છો કે ફોરેસ્ટનું આ 3 ફૂટ જમ્પ સર સરપ્રાઈઝ રીતે એક છોકરી કાઢી હતી અને એ 3 ફૂટ જમ્પ કરી દે છે એમ ગણીએ તો એને 3 ફૂટ જમ્પ આસાનીથી થઈ ગયો છે. તો તમારે પણ ફોરેસ્ટ માટે તૈયારી કરી રહ્યા હોય તો આ રીતે મહેનત કરતા રહો અને ફોરેસ્ટ માટે જે 3 ફૂટ જમ્પ આવે છે એ કમ્પ્લીટ કરો. તો આ એક નવી સ્ટાઇલથી જે છોકરી આવી રહી છે તો તમે આ સ્ટાઇલે પણ ફોરેસ્ટનો જમ્પ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એને બહુ જ સારો ટ્રાય કર્યો છે પણ હવે ફરીવાર કરી પોતાના ટ્રીકથી એ જમ્પ કરી દે છે. સર તેને એક લોકેશન આપી રહ્યા છે કે તમે અહીંયાથી જમ્પ કરશો તો તમારું જમ્પ પરફેક્ટલી થઈ જશે. અને તમે જોઈ શકો છો તેનો જમ્પ પાછળનો પગ ટચ થઈ જાય છે એટલે થોડું એને પણ ટ્રાય કરવાની જરૂર છે. તો ફોરેસ્ટનો આ જમ્પ તેને આસાનીથી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ફરીથી પ્રિપેર થઈને આવી ગઈ છે જમ્પ માટે અને તેનું ઘૂંટણ ટચ થઈ જાય છે ત્યાં. તો સર એને ફરીવાર એક મોકો આપશે અને તમે વિડીયોમાં બને રહેજો. તમને ખબર પડશે કે ફોરેસ્ટનો જમ્પ કેટલી છોકરીઓ પાસ થાય છે ફોરેસ્ટના જમ્પ માટે. તો એક પછી એક છોકરીઓ આવી રહી છે આ હાઈ જમ્પ માટે. તો તમારે પણ ઘરે આ રીતે તમે મહેનત કરી શકો છો. અને તમે પણ એકેડમી જોઈન કરવા માગતા હોય તો તમે અમારા કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી તમારું ફોરેસ્ટનું સપનું સાકાર કરી શકો છો. અમે તમને આવકારીએ છીએ ફોરેસ્ટ માટે. તો તમારે ફોરેસ્ટ બનવું હોય તો તમે મહેનત કરતા રહો. ને તમે જોઈ શકો છો કે બધી છોકરીઓ પ્રિપેર છે ફોરેસ્ટના જમ્પ માટે. અને એક પછી એક છોકરી ફોરેસ્ટનો જમ્પ કરી રહી છે અને મોસ્ટ ઓફલી પાસ થઈ રહ્યા છે બધા. તો તમારે પણ ફોરેસ્ટનો જમ્પ ના થતો હોય તો તેના માટે અમારી સ્પેશિયલ જે ટ્રીકવાળા વિડીયો છે જે અમે યુટ્યુબ પર નાખેલા છે તો તમે તે જોઈ તમે વિડીયોમાં આવી જાઓ. વિડીયો જુઓ કમ્પ્લીટ અને તમે ફોરેસ્ટ માટે પ્રિપેર થઈ જાઓ અને મહેનત કરતા રહો. તો મોસ્ટ ઓફલી છોકરીઓ આ જમ્પ હાઈ જમ્પ આસાનીથી કરી રહ્યા છે. અને જેને નથી થઈ રહ્યો તે મનથી હારી જાય છે, મનથી મક્કમ નથી હોતા તે અને સ્ટીકને જોઈ ડરી જતા હોય છે ત્યારે જ તેમનો જમ્પ નથી થતો હોતો. તો તમારે મનથી મક્કમ રહેવાનું છે. તો જેના લીધે તમારે જમ્પ કમ્પ્લીટ થઈ જશે. અને એક પછી એક છોકરી જમ્પ કરવા માટે આવી રહે છે. આજે 15મો દિવસ છે તો 15મા દિવસમાં તે મોસ્ટ ઓફલી છોકરીઓ પાસ છે. અને તમે જોઈ શકો છો કે આજનું રિઝલ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આજે મોસ્ટ ઓફલી બધી જ છોકરીઓ જમ્પમાં પાસ થઈ ગઈ છે. તો થોડી પનિશમેન્ટ મળશે તો 100% જમ્પ થઈ જશે. બધાને જમ્પ થઈ જશે સર કહે છે એમ, કારણ કે મનથી મક્કમ રહેવાનું છે કે મારે થઈ જશે તો થઈ જ જશે પછી. તો બસ આ જ રીતે તમારે પણ મનથી મક્કમ રહીને તમારે જમ્પ કરવાનો છે તો તમારો જમ્પ પણ 100% થઈ જશે. તો તમે જોઈ શકો છો કે જેને જમ્પ નથી થઈ રહ્યો એને સર થોડી પનિશમેન્ટ આપી જમ્પ કરાવી રહ્યા છે. કારણ કે જે મનથી ડગી જાય તો
થોડી પનિશમેન્ટ મળે તો તે મનથી પણ મક્કમ થઈ જમ્પ કરી શકે આસાનીથી. તો બધાને જમ્પ થઈ જાય છે. એ જ રીતે મોસ્ટ ઓફલી બધાને જમ્પ થઈ જશે. જેને આ લાસ્ટ 3 થી 4 છોકરીઓ છે જેમને જમ્પ નથી થતો, એનું કારણ છે કે તે મનથી મક્કમ નથી અને ડરી જાય છે આ સ્ટીક જોઈ. તેના કારણે જ તેમને જમ્પ નથી થતો હતો. અને આ નવી છોકરી જેને 4-5 દિવસ છે એડમિશન થયો, તે પણ તેમને જમ્પ થઈ ગયો છે. કારણ કે મનથી મક્કમ હોય તો 100% થઈ જાય છે જમ્પ તમારા. અને જે છોકરીને નહોતો થયો જમ્પ, તો તમે જોઈ શકો છો કે આ જ રીતે તમે ના થાય તો તમારે ટ્રાય કરતું રહેવાનું છે. તમે ટ્રાય કરશો તો 100% તમારે થઈ જશે. અને આ છોકરીને પણ થઈ ગયો છે. અને આ છોકરી બહુ નાની છે એકેડમીમાં, એને પણ આ રીતે જમ્પ થઈ ગયો છે. તો તમે મનથી મક્કમ હશો તો બધાને જમ્પ થઈ જ જશે. કોઈ એવું નથી હોતું કે ના થાય, તમારે મનથી મક્કમ હોવું જોઈએ તો તમારે જમ્પ થઈ જશે. તો આ છોકરીને નતો થયો, એને પણ જમ્પ થઈ ગયો છે. તો મનથી મક્કમ હોય તો થઈ જશે બધું જ. मेरे पास एक ही बच्ची ऐसी है जो नहीं हो पा रही है। अब इसको मैं 2.5 फीट में ले जा रहा हूँ, देखते हैं क्या होता है इसको। ये गृहिणी है, ये कितना है, कोई बात नहीं, पकड़ो। તો 26 વર્ષ છે તેમની ऐसी की ऐसी कर रही है। એજ. અને पर मैं तो रो है मार रहा है, मार तो एकेडमी वो सीधो है जो आज बाहर जाना है आए करे रगड़वा ने 2.5 ફૂટ જમ્પ સર કરાવી રહ્યા છે આમના માટે સ્પેશિયલ. જ્યારે અમને 3 ફૂટ કરવાનો હોય છે તો 2 ફૂટ સર ફરીથી 2 ફૂટ જમ્પ કરાયા છે. કારણ કે તેમને જમ્પ ન થતું હોવાથી સર તેમને ओ माय गॉड एक्टिवा नहीं तो नहीं तो कहां रखोगे रे, वाटर कहां रखोगे। તો 2.5 ફૂટ માટે સર ફરીથી તેમને લઈને આવી રહ્યા છે. અને 2.5 ફૂટ જમ્પ પણ એમને થઈ ગયો છે. તો આ જ રીતે તે કરશે તો તમે 3 ફૂટ તો આસાનીથી થઈ જ જશે. બસ તેમને આ રીતે જમ્પ કરવાની જરૂર છે. અને थोड़ी देर बाद क्लिप काट देना भाई, बाद में ये जंप करेगी भाई। તો આમ 100% જમ્પ કરી દેશે. અને એમનો જમ્પ થઈ ગયો, તમે જોઈ શકો છો કે એમને થંબ થઈ ગયો છે તેમનો. તો આ રીતે તમે પણ ના થતો હોય તો તમે પણ કરો, મનથી મક્કમ થઈ જાઓ તો તમારે પણ થશે જ. એટલે થશે જ. ટ્રાય કરશો તો તમારે સક્સેસ તો તમને મળવાની જ છે. અને એમનો જમ્પ પણ કે હમણાંથી જમ્પ થશે કે નહીં, અને આસાનીથી જમ્પ તેમનો થઈ ગયો છે. તો મનથી મક્કમ હોય તો બધું જ થઈ જઈ શકે છે. તો કોન્ફિડન્સમાં રહેવાનું છે તો બધું જ થઈ જશે તમારે. तो मैंने फाइनली आज लड़कियों का 800 मीटर रनिंग, लॉन्ग जंप, हाई जंप, उसके बाद मेरा एक ट्विस्ट था हाई जंप में, एक बच्ची से नहीं हो रहा था, वो भी आज मैंने करवा के दिखा दिया। मतलब मेरे में आज पूरी लड़कियां क्वालिफाई है 3 फीट जंप में। दूसरा मैं आपको दिखाना चाहूँगा हमारी जो हाइट है, सभी वीडियो आप बहुत सारे देखते हैं, लेकिन इसमें फॉरेस्ट जो गर्ल्स महिला उम्मीदवार है उसकी हाइट कितनी होनी चाहिए, तो 1.50 होनी चाहिए। मैंने ये बना रखा है 1.50। अभी ये बच्ची आएगी, जो अनफिट होगी वो लड़की इधर खड़ी होगी, जो फिट होगी वो इधर खड़ी होगी। चलो सेजन इधर से आइए, चलो पास, नीचे से आ जाओ, इधर आ जाओ, पास 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 पूनम बेन इधर आना, पास 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 पास, इधर इधर बेटा, चल हनी बेबी पास, चल बेटा 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 पास, चल पास, चल पास, चल पास, चल पास, चल पास, चल पास, इधर इधर, ये चारों इधर खड़े हो जाओ बेटा। इनका देखते हैं, अभी ट्विस्ट है, खड़े रहो। चलो पकड़ना नीचे एक बच्ची, वो इधर एक वो था ना लकड़ी चौरस में। चलो पास
चलो एक और आ जाओ बेटा, तेरा 146 है, टाइम लगेगा, तू आ जा। તો જેમની હાઈટ નથી થઈ રહી તે સર તમને હાઈટ માટે ચાલ બેટા. કહે છે કે આટલી હાઈટ છે 150 બરાબર હે. ફર્સ્ટ માટે જ્યારે તમે જઈ રહ્યા હોય ત્યારે તમારે હાઈટ એક ચેક કરવી જરૂરી છે, કારણ કે હાઈટ તમારી કમ્પ્લીટ હશે તો જ તમે ફોરેસ્ટમાં આગળના ફિઝિકલ માટે જઈ શકશો। તો જો તમે રનિંગ चल पास। હોય, લોંગ एक ही જમ્પ, बच्ची अपने अनफिट है, ठीक है, वो कल ही आई है, अभी तो तेरे को पढ़ना है ना, आगे तैयार होना है, कोई बात नहीं। अभी सीधा वेट 45 kg। तो फाइनली हम अभी पहुंच चुके हैं वेट पे, जिसका 45 kg वेट चाहिए आपको। अगर हर साइड हो जाता है, आपका मेरिट में नाम आ गया, रनिंग हो गया, लॉन्ग जंप हो गया, हाई जंप हो गया, हर चीज हो गया, हाइट भी हो गया, अगर वेट नहीं होगा तो फिर दिक्कत आएगी। तो मैं वेट लेके आया हूँ, कैमरे के पास आना। चलो चल बेटा पास, ये देखो एकदम 45 ही है, बहुत बढ़िया। चलो पास, चलो 44, 1 kg कम पड़ रहा है। चलो इधर 41, चल पास, इधर खुशी, चलो कोई बात नहीं। 47, चल इधर 44, इधर भवर, चल पास पास पास। अरे रुक रुक बेटा, फिर से आ जा। पास। તો તમે જોઈ શકો છો કે સર ફોરેસ્ટનો જે છોકરીઓ ચલો ઇધર આ જાઓ। એના માટે વેઇટ લઈને આવી રહ્યા છે। તો ચલો ઇધર આ જા બેટા। તમારે તમારું વેઇટ ફોરેસ્ટ માટે પાસ। બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે તમારે રનિંગ થઈ જતી હોય, પાસ। હાઈ જમ્પ થઈ જતો હોય, લોંગ જમ્પ થઈ જતો હોય, તો તમે ઘરે બેઠા पास તૈયારી કરી રહ્યા હોય તો તમારે पास વેઇટ 100% ચેક કરવાનું, કારણ કે પાસ। વેઇટનો ઇસ્યુ હોય છે મોસ્ટ ઓફલી બધાને। તો વેઇટ તમે ચેક ઇધર આ જા કરીને રાખો, અને વેઇટ માટે અમે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે વેઇટ માટે ઇધર આ તમારે જા। શું ખાવું જોઈએ વેઇટ વધારવા માટે। તો તમે એ પણ ઇધર આ જા। ડાયટ યુઝ કરી તમારો વેઇટ ગેઇન વધારી શકો છો। पास તો તમારે વેઇટ વધારવા માટે આ એક पास જે ડાયટ સરે આપેલું છે એ તમે ખાઈ પાસ। અને તમે તમારો વેઇટ વધારી શકો છો। અને ફોરેસ્ટ માટે पास વેઇટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે 45 કિલોગ્રામ પા- વેઇટ હોય છે, चल इधर અને જ્યારે બોયઝનો 50 કિલોગ્રામ વેઇટ હોય છે। તો તમે આ જ રીતે પાસ। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, અમે તમને પાસ। વેઇટ માટે આ ફોરેસ્ટ માટે જે પણ ઇમ્પોર્ટન્ટ છે તે અમે ઇધર। લાવતા રહીશું। તો પાસ। તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ तो साथियों मैंने फाइनली वेट ले लिया है, आप देख सकते हो 45 kg वेट चाहिए। तो जिनको वेट कम पड़ रहा है वो मेरे एक वीडियो बना रखा है, और दूसरा जिसको मतलब जानकारी चाहिए तो मेरे को फोन करके आ सकते हैं, मैं उनको डाइट बताऊंगा। और आज का वीडियो अच्छा लगा है तो कमेंट करना, शेयर करना, लाइक करना, और ऐसे ही मतलब कमेंट करते रहोगे तो हम आगे अच्छे वीडियो डालते रहेंगे। स्वस्थ रहे, मस्त रहे। जय हिंद, जय जवान, जय किसान।